અમારા તમામ સબસ્ક્રાઇબરનો ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સ્પીડમાં આપણે સિલ્વર બટન મળ્યું બંગલામાં લાગી મારા એટલે આ તાર નામ જોવો પુષ્પા એન્ડ લાઈફ. ભાઈ ઇન્ટરનેશનલ બગડાટી બોલે, વિદેશ વાળા કહે કે વાહ નાથાની બગડાટી. ભાઈ એવામાં અડધો ભાગ દ્યો તો હું આવતો જાય. આ કોલમ કહેવાય, આ કોલમ બીમ નો કહેવાય. ના. રામ રામ સીતારામ. જો ભાઈ બગડાટી બોલે ગઈ અને આપણી 1 લાખ સબસ્ક્રાઇબર ઉપર થઈ ગયા અને વિદેશથી ઓ ભાઈ ઇન્ટરનેશનલ સિલ્વર પ્લે બટન આપણી વાડી આવે ગયું. હાસી બગડાટી બોલે ગઈ. બધા સબસ્ક્રાઇબર નો ખૂબ ખૂબ આભાર. ખરેખર બધા સબસ્ક્રાઇબરના અમારા તમામ સબસ્ક્રાઇબરનો ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સ્પીડમાં આપણે સિલ્વર બટન મળ્યું બહુ સ્પીડમાં આપણે સિલ્વર બટન આવે ગયું ટૂંકા સમયગાળાની અંદર. અને આપણી બગડાટી એવી બોલે ને, બાકી કે આપણી બગડાટી કઈ થોડી કઈ જીવી તેવી બોલાવીએ. ઇન્ટરનેશનલ બગડાટી બોલે, વિદેશ વાળા કહે કે વાહ નાથાની બગડાટી. અને એવું ખોલામાં તારે આખી મુરેથામાં નામી તારું હે પેલા ઓપન કરીએ આપણે સિલ્વર બટન. ખરેખર ટૂંકા સમયગાળાની અંદર આપણું સિલ્વર પ્લે બટન આવે ગયું. તમામ અમારા ચાહક મિત્રો છે ને, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય, હરેક જગ્યાએ બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમારા વિડિયા જો કે લગભગ તો માણસ નહીં કે નાથા તારી બગડાટી બોલે ને વિડિયા જોવાની મજા જ આવ્યા રાખે કે. એટલે વિદેશ વાળાની મજા આવે તાર તો અહીંયા મોકલ્યું, નકર થોડું આ મોકલે. સિલ્વર બટન આપણે આણે અટાણે સિલ્વર બટન ની એટલી ખુશી હોય કે આની સિલ્વર બટન પહેલી વાર ખોલીએ આપણે, ઓપન કરીએ પહેલી વાર. ઓ ભાઈ તો આ ભાઈ નસીબની વાત હે બધી. પેકિંગ એટલું કરેલા આવ્યું કે ઓપન કરવામાં હમણાં તા મકાનની ખુશી, હાર્દિકની હગાઈ કરીને ખુશી, અને માથેથી આ સિલ્વર પ્લે બટન યુટ્યુબ તરફથી બગડાટી જ બોલે. ઓ ભાઈ ખરેખર ધબધબાટી નીકળી આપણી. ઓ ભાઈ વાહ. આ કામ યુટ્યુબ તરફથી. ઓ ભાઈ વાહ. લાઈવ ખોલી દો, લાઈવ ખોલી દો. આમાં તો તારું નામ છે ભાઈ. આમાં ભાઈ આ નામ મેડમ નું છે. ઓ ભાઈ યાર ખરેખર પકડતા આની પકડ. હજી તો આ ખોલવું પડશે યાર. ઓહ વાહ. જો ભાઈ નામ જોવો પુષ્પા એન્ડ લાઈફ. ભાઈ નજીકથી બતાડતું એકદમ. પુષ્પા એન્ડ લાઈફ. झुकेगा नहीं साला, बगड़ाटी बोलावता है. ओ धबधबाटी. જો થેન્ક યુ બધાયનો ખૂબ ખૂબ આભાર. ખરેખર બધાયનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. કારણ કે આપણા સબસ્ક્રાઇબર એવા બગડાટી જ બોલાવે નીકળ્યા. આ બટન ઉપર બટન આવવાના હે ભાઈ. સ્ટોપ કરતા દી. જો હાર્દિક ને હગાઈ થઈ એની પેડાની બગડાટી બોલે, મકાનની આપણે શરૂઆત કરી એમાંય પેડાની બગડાટી બોલી. અને ખરેખર હે આપણો આ સિલ્વર પ્લે બટન આવ્યું ને યુટ્યુબ તરફથી, એના નામની એક પાર્ટી થઈ જાય બગડાટી બોલે જવાની છે પેડાની ને એ પણ પાછા ફટાણાના. અને તું એક વખત હાર્દિક દેખાડ દે આમાં નજીક આવે ને ઝૂમ કરીને દેખાડ. જો આ ઝૂમ કરીને દેખાડ. પુષ્પા એન્ડ લાઈફ ફોર પાસિંગ 1 લાખ સબસ્ક્રાઇબર યુટ્યુબ તરફથી. સિલ્વર બટન કેવું લાગ્યું? સારું જ લાગ્યું. બંગલામાં લાગી મારા એટલે આ તારા પપ્પાએ બગડાટી બોલાવી અને મારા નામનું પુષ્પા એન્ડ લાઈફ નામનું આવ્યું. એટલે એમાં એવું છે કે પેલા બંગલો મારો આવે ને માણા ના આવે એટલે ના જોવે. તમે બંગલામાં કોણ જોવે? એટલે તારે એ બગડાટી બોલાવવાની, તાર પપ્પા બોલાવે તો તારે આવું સિલ્વર બટન મળી જાય પાછું. પછી આ બટન ના હોય એટલે વીજ થાય કે મીજ કર્યું આવું. તારા બંગલામાં આ બટન તો લાગશે જ નહીં. આ હે ને એ પુષ્પાના નામનું જ બટન છે એટલે પુષ્પાના જ બંગલામાં લાગવાનું છે. તો બે ને વિચાર રાખી દેજો, મને દુઃખ નું લાગે ને. તો ઓલી મઢુલીમાં રાખી દી. હારી હોય રૂપારો તમે મેકઅપ કરો એમ કઈ ભારી આવી છે. જો આમ કાઢો દેખાય મોઢું. જામ મેકઅપ બી સારું થઈ જાય, દેખાય સોખું. 5 સ્ટાર કે ઓલો હે આપણે મિરર. વાહ 2 ટીંગાળા દેખાય. આકોર મારા બંગલામાં. આમાં હાસી મીને છે ને પુષ્પાની છે
અને નાથાની હે. તારી મિનેતામાં એટલી બધી કઈ હે ને ફોન લીધો તાર તો તમે આઈફાઈ લીધો. તે નકરી ફાકા ફોલદારી જ કરી અમારે અમને બ્લોગ હારા ન બનાવવા લાગ્યા. બાકી બગડાટી અમે બે બોલાવી. તારે બગડાટી બોલાવવી હોય આલુ ફેરે તો આલુ ફેરે અમારા બ્લોગની અંદર તારે બધા સબસ્ક્રાઈબર કહે કે હાર્દિક આવવો જોઈએ બ્લોગમાં ને બગડાટી બોલાવવો જોઈએ અથવા તો એને કે ખુદના બ્લોગ બનાવવા જોઈએ. તો એવામાં અડધો ભાગ દ્યો તો હું આવતો જાય. હા, તો અડધો ભાગ નહીં હું લે આવતો જજે કઈ ના આપણે સબસ્ક્રાઇબર ને બધા કીએ એવી રીતે તારું કે હાર્દિક ની કયો તે કોમેન્ટ કરે ને જણાવજો કે ભાઈ આનો આમાં કઈ ભાગ થાય કે નહીં. બધાય કમેન્ટ કરજો કે એને ખરેખર એની બ્લોગમાં આવવું જોઈએ અથવા તો એની બ્લોગ બનાવવા જોઈએ. આમાં મહેનત કેણી છે એ તમને બધાને ખબર છે. એટલે ઈ કોમેન્ટ કરે ને ઈ મારું જ નામ લખીએ અડધાણા. ના રે ના તો મને પેલા ના ઓળખે ને તમે તો હમણાં આવ્યા ઇઝરાયલ છે હું ત્યાં જ છે. અરે હમણે ઇઝરાયલ થી જ ઓળખતા હતા. પણ મને આથી જ ઓળખે તે તમને વિદેશ ના કરીએ આ ગુજરાત ના વધારે રહ્યા ને માણસ. તો ભાઈ ખબર તમારી તમે કોમેન્ટ કરે કરે ને ધડાધડ કમેન્ટ આપજો અને અમારું પ્લે બટન આવે ગયું એના તરફથી પણ તમે અમારા વિશ કરતા રહેજો બધા કોમેન્ટ દ્વારા. અને વિડીયો જોવાની મજા આવતી હોય બગડાટીની તો કોમેન્ટ તો ધડાધડ દીજો. આ વિડીયોની અંદર કોમેન્ટો આવવી જોઈએ. અને ખાસ કરીને હાર્દિક કહે એ પ્રમાણે તમે કીણા તરફ છે હાર્દિક તરફ કે અમારા બે તરફ ખબર પડી જાય. હું તાર તમે મોવાર અર્થ કહેવાય કે મોં નથી દેખાતું. હે સબસ્ક્રાઇબર નતા કહેતા કે મોં નથી દેખાતું મોં નથી દેખાતું મેં પછી મોવારા કાપ્યા હતા. આ વાળ કપી સબસ્ક્રાઇબર હારો થઈને તો કાપ્યા એટલે યાર સબસ્ક્રાઇબર ને મોં દેખાય ને. એટલે એ હાર્દિક હે ને બગડાટી બોલાવી હે એવું તો મેં સબસ્ક્રાઇબર નું માન રાખ્યું તો મારું થોડુંક ન રાખે. તો ખબર કોમેન્ટ આવી છે. અને ના ના રમવામાં બધા હાર્દિક ની વધારે કોમેન્ટ મારે આતા નહીં. હે હા એને આતા દીકરાની વધારે એ ધીરે ધીરે જોયું જાય ક્યાં બટન લાગે બંગલો બને ખબર પડે કીકોરા જાય. બટન કી ગમ જાય ભાઈ. અરે બંગલો બને જાય તો બીજું બટન આવે જાય પછી તારે લેવાનું હાલું ફેરાયા કે બરોબર ને. હા એ આજુ ખરે તો આ બંગલો બની તો હાર્દિક ના નામ એવી વિડીયો બનાવી હમણાં ખબર પડે જાય કે બગડાટી બે જણા તમે બે જણા બનાવ્યા રાખજો. ધીરે ધીરે હિની ને તું બે. કોમેન્ટ આવે પછી ખબર પડે કે કીના વિડિયા વધારે ગમે. એ તો આપણા જ બગડાટી બોલીએ તમારે બેન ટ્રાય કરી લેવાની છૂટ છે હો ભાઈ. ઈ તો આમાં ખબર પડે કે ધડબડાટી હાવ ધબડાટી બોલતું આવે કે ગાઈ ગાજો ઈ તો અમારે આવે આમ બનાવીએ તો ઈ તો બનાવે થી નો આવે લે સાનો ટાઈમ થઈ ગયો આપણે મકાનની ધડબડાટી હાલે એટલે સાનો ટાઈમ થઈ ગયો તો એવું જોઈએ આપણે મકાન ધબધબાટી બોલતા હાલે હટાણે ફૂલ સ્પીડમાં. અને હમણાં ત્યાં કારીગરો એવું લગભગ કાયમ આવે. સીમાઈ ચાલે ના જો મોટે ગો અને અમારો સીમો તો ભેગો ને ભેગો જો ઈ મારે મોટે ગઈ એ મોર થઈ ગઈ. મે હાથમાં કેટલી ના દાણી લીધા તો ઈ મારે મોટે ગઈ સીમા. એમ આપણે જેમ સુમાનું નજીક આવતું જાય ને એવી રીતે કામની સ્પીડ ફૂલ સ્પીડમાં બગડાટી બોલવાની છે. અને આપણે જઈએ આજ તો કોલંબુ બધાય લગભગ આખા ઊભા કરી દીધા ને કાલે તો ભરાઈ કરવાનું પ્લાનિંગ હાલે. બે મકાન ના ઉભા થઈ ગયા. એક મકાન નથી કે મારા મકાન હાર્દિક તો હૂતો હતી એના મકાનનો હજી વાર લાગી છે. આમાં તો જે વહેલા ઉઠે ને એનું કામ વહેલી સ્પીડમાં થાય. મોડા ઉઠે એનું કામ મોડું થાય. હાર્દિક જે હૂતો એ ઉઠીએ તારે આફોડો એનું કામ લીહે ને બંગલાનું. ના ના કામ મારો વાર થઈ જાય હે જોઈએ ત્યાં ખબર. અને ઘણા બધા બ્લોગમાં પૂછતા હોય કે બે કી તો ભાઈ બે બંગલા હે ને બે બાપ દીકરાના બે ને અલગ અલગ. કા અંજીર ભાઈ અંજીર નો છોડવો નાનો હે હે બહુ જ મસ્તી ના પૈકી છોડવો નાનો એટલે આપણું સીમો કેવો મોર થઈ ગયો એઠું ને ઉતરાતું બોલ ત્યારે આપણે આ ઘરે જવું છે ને તો સતીશ કુમાર સારું ને હાલે ને બધું રેડી તો સા પી લ્યો.
હે સતીશભાઈ, આ શું કરો તમે? ઓરામભે. તો ભાઈ ઓરામભે હાલે કોલમું ને કોલમું ઓરામભે હાલે. સતીશનું કહેવાનું છે. અને અમારે બાબુભાઈ પણ આજ આવવાના છે મિસ્ત્રી. સતીશનું કામ સેન્ટિંગનું. કાલે ભરાઈ કરવાની થાય. હે કાલે ભરાઈ કરવાની થાય ને રેડી થવાનું થાંભલા. થાંભલા રેડી થઈ ગયા. જો ડુંગર જેવડા ઉષા કરી દીધા. હે કેશું ભાઈ કે થાંભલા ડુંગર જેવડા કરી દીધા. કોલમ બીમ. જો આ રીતે પાટિયા મારે ઘણા બધા કહેતા હતા કે ભાઈ એવા પાટિયાઓને તું અડજે મકાઈ એમાં. શું કરવું? ઈ વાહ. હાલો આય આપી. યા આય રૂકી. તો ઓરામભે આવી રીતે કરે. આ બીમ ઉભા થાય કાતે કામ દેખાય એવું. બીમ નેતા. આ કોલમ કહેવાય. આ કોલમ બીમ નો કહેવાય. ના આ કોલમ કહેવાય. કામ કહેવાય. કોલમ. હા પાછું બોલ. કોલમ. હા કોલમ. જો આ ભાઈ કોલમ હે. બીમ અજે વાર હે. બીમ આને માથે આવે એ આખું જોડીએ. આ બધા કોલમ ઊભા કરે ને એને પછી ફરતે ને ફરતે બધું આખું જોડીએ. બીમની અજે વાર હે. બીમી પૂગીએ હજે તો તારે 15 દી. અટાણે આ કોલમ કહેવાય. જો આ કોલમ બધા જો ઊભા થઈ ગયા આપણા મકાનના. અને હાર્દિકના મકાનમાં જો વારી ઓલી ગમા એનું અજે બરોબર ન્યા ને આગળ ત્યાં જોવા જાવું. હે નાય કોલમ દે અડધા તો ઉભા થાય લાગે દેખાય. એ કોલમ રોગા ઊભા નહીં આધાર વિનાના. આમાં જો આમાં આધાર થયો. પાટિયા માર્યા આમાં. આમાં પાટિયા માર્યા ટેકા કહેવાય. આ તું જોતી નથી જોઈજી. ના જે જોવાને જ ગયા ને આ સેટ જ દેખાય. તો હાલો આપણે જઈએ બીજે મકાને. કેટલા કોલમ ત્યાં ઊભા કર્યા એ જોઈએ. બાકી આ તો લગભગ કામ. અને આમાં જા ઓઇલ મારે. ઓઇલ મારે ને પછી પાટિયા લગાડે. આમાં એટલે પાટિયા પાછા પાટિયા નીકળે જાય ને પાછા. હલબા લાગે. તો આપણે જઈએ બીજે બંગલે. ખબર પડે રહી આગળ ત્યાં. તો આ છે આપણા બીજા મકાનના. આ છે હાર્દિકનો બંગલો. જો એ બંગલાનું કામ ધીમી ગતિ હાલે કારણ કે એ અટાણે હજે હૂતો. આમાં તો એમ નહીં ઉતરાય. હાલ આવું હાલ 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 એકડો માર સીમો ભૂરાણો ઉતરા તું ને પકડે લે. હાલ હાલ પકડે લે. હાલાથી ઉતારા આયું રૂકો હાલ. અરે લાખ્યો. તો આ છે હાર્દિકનો બંગલાનું કામ. કારણ કે અટાણે જે હૂતો એટલે ધીમી ગતિ હાલે. બાકી આપણું તો ધમ ધોકાટ હાલે. ઓ ભાઈ આપણી તો બગડાટી જ બોલતી જાય. તારું કામ કહેવાનું હે હારવાર થઈ જાય. એને વહેલો ઉઠાડ ને તો આમાં કંઈક ભેગું થાય નકર ન થાય. ના ના કામ બેયનું હારવાર થતું જાય. હે એમાં ભરાય થાય ને પછી આમાં તરત થાય. તો ખબર તારી. આમાં હું ધ્યાન દાદી ના તું રાહ તું ધ્યાન દે. સીમા લેવલો સડક ગઉ છો સીમા. ના સડેથી પાછી ઉતરે છે ની આગળ. જા ભાઈ તું. મગનું વાવેતર આપણું. મગ અટાણે માનો નહીં કે વાતું પૂર્યું. પવન સરખી આપું.
પવન સરખ્યું નહીં ને પવન સકી કહેવાય. તારું કરવું કામ લે પવન સરખી કે આ પવન સરખી ક્યાંથી આવે ગઈ કે આ પવન સરખી હે કામ કહેવાય પવન સકી. ખબર નહીં પલાકમાં ફેરે એ ખબર. જા આપણી વાડીની બાજુમાં ઓ ભાઈ એવું કઈ જરૂર નહીં ને એસી ની પંખાની. ત્યાંથી હવા આવી હા એવડે થાંભલા ને એવડે પલાખડા ની આ બધી પૂગે ને તો આવું દેવા આવે એને પૂગે જ ને આ ઢોકળા જ છે. હા લે તો ભાઈ આપણી એસી ની પંખાની ને એવું કંઈ જરૂર નહીં પડે. સિલ્વર બટન કેવું લાગ્યું? સારું જ લાગ્યું. જો ભાઈ આવતીકાલે પેડાની બગડાટી બોલે જવાની છે કારણ કે હાર્દિકની હગાઈના પેડાની કાલે ધબધબાટી બોલવાની છે. મોટા બાપ ને આવીએ પૂગે છે ને મોટો આપને તારે હવે ધબધબાટી બોલાવવાના છે કાલે. પેડા આવે કે તાજે તાજા ને પેડા ખરેખર હે ને અમારે ફટાણેથી જ પેડા આવે. અમે દર વખતે હે ને પેડા માલદેભાઈ અમારે ફટાણાવાળા હે ને એના જ પેડા આવે કારણ કે પેડા હોય એક નંબર કંઈ ઘટે નહીં. બોક્સ ભરાઈને આવે ગું એક ફેર તો તરત ખાઈ ગયા એક બસ ભરાઈને આવ્યું હતું ત્યાં પાછા આજે આવ્યા તાજા ને તાજે તાજા હાવ. અને કાલે જો આ બધી બગીચાની સાફ સફાઈ ગઈકાલે કરી 2 દી 3 દીથી અહીં ચાલતું હતું ધીરું ધીરું કામ મસ્ત બને ગયો એટલે બેહવાની એવા મજા આવી છે બધાની એમ મસ્ત થઈ ગયો ને સોખો ન બગીચામાં હીરું બહુ થઈ ગયું. હે ઉનાળામાં આ બહુ બેહવાની મજા આવે. આ બાજુ તો પાણી ને ફીર્યા નારિયેરીમાં આપણી વાડી તો આ છે આપણી વાડીનો બગીચો જે તમે જોવે હગો. આ જુરીમાં સળી નાણા વેલ હે નાણા વેલ સળી જો જુરીમાં. એવું સડે ગયો ભાઈ. અને એવું ત્યાં જાંબુ આમાં ફાલ આવ્યો ને જો આજે આ રહ્યો ફાલ આ હે રાવણો રાવણો કઈ આ રાવણો જાંબુડી માં ઘેર હે ઈ જાંબુડી. ઓ સીમો પાણીમાં પડ્યો. ફૂલ તોડે બધાય ગોતે ગોતે. એ આ એ નવીન લાગે. આ ફૂલ હે ને સીમો હલો તોડતી આવે. મને એને ખાવાનું છે. જો ભાઈ રામફળ પાકે ગું એવું લાગે મને પહેલી વાર આપણી વાડી. ઓ ભાઈ રામફળ જો આ તમે જોવે હગો આ છે ને રામફળ કહેવાય. જેવી રીતે સીતાફળ ને હોય ને એવી જ રીતે આની રામફળ કહેવાય. અને પાકે ગું પાકે એકદમ હે? મોટું એવડું થયું પોપિયા જેવડું અને રેડ કલરનું અને પાક્યું પણ એકદમ મસ્ત. જો ઓ હાલ ઘેર જઈને ખાઈ હું તો કેટલું મસ્ત પહેલી વાર. અને કલર તો જો કેટલો મસ્ત. દેહી આંબામાં ખરેખર કેરીઓ આવે ને એટલે વાતું પૂરી. આ છે દેહી આંબો આપણી વાડી. જો અહીં તો આ બધા તમે આંબા જોવે હો આ બાજુ આ તમે જોવો લુરખા. ઓ ભાઈ આ બાજુ 10 ના લુરખા. જો આ છે દેહી આંબો આપણી વાડી સામે તમે જોવો. હા લુરખા હે તો આ છે દેહી આંબો. જો કે આપણે આંબા તો દુનિયાના હે કલમી. આ બાજુ ગુંદો હે. જો આ ગુંદા આવે ગાયો ભાઈ.
માલ પણ એ ઉવાટી બોલતો આવે. એ ઉલાર નાખે ને કે બધું ઉલાર કેતા